નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 10 જળનગરી વેનિસ પ્રવાસ નિબંધ વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેની લેખિકા મૃદુલાબેન મહેતા છે. મૃદુલાબેનને જ્યારે વેનિસની સફર કરી હતી ત્યારે આ પ્રવાસ નિબંધ એમણે લખ્યો હતો, જેમાં વેનિસનું સુંદર રમણીય લેખન આ પ્રવાસ નિબંધમાં કર્યું છે. જેમાં આપણે વિવિધ વાતોની ચર્ચા કરી કે જેમાં ગંડોલા, બરાબર, ત્યાર પછી ચોક કે જેને પિયાઝાના નામે ઓળખાય છે, ત્યાં વિશાળ ઘંટ, ત્યાંનું એ સાન માર્કો ચર્ચ, સાન માર્કો જે ચોક છે, ત્યાં વખડાતી આઈસ્ક્રીમ, ગ્રાન્ડ કેનાલનું સુંદર રમણીય રાતનું દ્રશ્ય, ગંડોલામાં ગાતા પ્રવાસીઓ વિશે અદ્ભુત વર્ણન મૃદુલાબેને કર્યું છે. આપણે ડોજીસ પેલેસની મુલાકાતે હતા કે જ્યાં રંગબેરંગી તમને ચિત્રો જોવા મળ્યા હતા, જેને જોવામાં આશરે એક અઠવાડિયું જોઈએ એમ એમણે કહ્યું હતું, પણ આપણે 2 કલાકમાં જ જોઈને એમણે નીકળી જવું પડ્યું. એના વિશે ચર્ચા કરી હતી. સુંદર મજાના ડોજીસ પેલેસની આપણે મુલાકાતે જઈ આવ્યા અને હવે ત્યાર પછી વેનિસની આગળની મુસાફરી ચાલો આપણે શરૂ કરીએ. વેનિસ શહેરની સુંદર રમણીય સવારથી માંડીને સાંજ અને રાત સુધીનું વર્ણન અહીં કરેલું છે કે જેનો આહલાદ તમે પણ માણ્યો હશે, જાણે ત્યાં પહોંચી ગયા હોય એવું આપણને લાગે છે. સુંદર મજાના વેનિસ સાથે આ સફરમાં આપણે આગળ વધીએ. ઇટાલી કલાભૂમિ છે. શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને ચિત્રકામમાં તેની પાસે વિપુલ સંપત્તિ છે. યુરોપીય કન્ટ્રી આમ કલા પ્રેમીઓની કન્ટ્રી કહેવામાં આવે, પણ એટલી તો ખાસ તેમાં સ્કલ્પચર, મ્યુઝિક, ડ્રોઈંગ જેવી વિપુલ અદ્ભુત ચિત્રકારો, સંગીતકારોથી સમૃદ્ધ તે છે. વેનિસમાં ઠેક ઠેકાણે અમે ચિત્રકારો જોયા. તમે જ્યાં જો ત્યાં તમને ચિત્રકારો જોવા મળે, એવા ચિત્રકારો કે જે કદાચ તમને રસ્તે મળી જાય, અને અદ્ભુત ચિત્રકાર. પોર્ટ્રેટ પેઇન્ટિંગનો ભરપૂર શોખ, કે જેઓને પોર્ટ્રેટ તમે જાણો જ છો કે જે હ્યુમન ફિગર દોરવામાં આવે તેને પોર્ટ્રેટ કહેવામાં આવે. ત્યાં આવા ચિત્રકારો તમને રસ્તા ઉપર આવા પોર્ટ્રેટ પેઇન્ટરો જોવા મળે. સામે બેસીને તરત જ તમારું ચિત્ર પોર્ટ્રેટ બનાવી દે. સામે બેસીને પોતાનો સ્કેચ દોરાવનારા પણ ઘણા હતા. એટલે એવા સહેલાણીઓ પણ મળી આવતા હતા ચિત્રકારોની સાથે, કે જે ચિત્રકારોની સામે બેસી અને પોતાનું પોર્ટ્રેટ બનાવી દે. એક સુંદર લાવણ્યમય યુવતીનો આવો સ્કેચ અડધા પોણા કલાકમાં દોરાતા અમને જોયો. આપણે તો જાણે ચિત્રકામમાં એટલા બધા સારા નહીં, ડ્રોઈંગ પેઇન્ટિંગમાં, તો કોઈ આટલું ઝડપથી આટલું સુંદર ચિત્ર બનાવી શકે તો આપણા માટે તો અદ્ભુત હોય ને. તો મૃદુલાબેને પણ અડધો પોણો કલાક બેસીને, એક સુંદર છોકરી હતી, એક યુવતી હતી, અને આ જ રીતે પોતાનું ચિત્ર બનાવતી હતી. અડધો પોણો કલાકમાં એક ચિત્રકારે આબેહૂબ તેનું ચિત્ર દોરીને આપી દીધું. એવું મૃદુલાબેને ત્યાં સાક્ષાત જોયું. લાવણ્યમય યુવતીને જોતાં ડેસ્ડેમોનાનું એમને સ્મરણ થઈ આવ્યું. આમે વેનિસ એ ડેસ્ડેમોના અને ઓથેલોની પ્રણય ભૂમિ. મહાકવિ શેક્સપિયરના અમર શોકાંતિકાનો અંત સાયપ્રસમાં છે. મિત્રો, ઓથેલો એટલે મહાન કવિ વિલિયમ શેક્સપિયરની આ નવલકથા બહુ અદ્ભુત છે. મિત્રો, સમય મળે ત્યારે જરૂરથી વાંચજો. એના ઉપર ઘણા બધા પિક્ચર પણ બની ગયા છે. એની વાર્તાનો હું તમને થોડી ઝાંખી કરી જાઉં તો ઓથેલો એ વેનિસના સૈન્યમાં એક સૈનિક હતો, અને ત્યાંના જે સૈન્યના હેડ કહેવાય એની દીકરી એટલે ડેસ્ડેમોના અને ઓથેલોની મુલાકાત થાય છે. બંને એકબીજા સાથે પરણી જાય છે, અને એમની જે લવ સ્ટોરી છે એ કહે કે આપણો તો સુંદર અંત એટલે લગ્ન, એમાં પરિણમે છે. એકબીજાને ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમથી તેઓ વેનિસમાં રહેતા હોય છે, પણ ત્યાં અંત થતો નથી. મિત્રો,
હવે અહીં જે નાયક જે છે ઓથેલો અને ડેસ્ડેમોના, એમના વચ્ચે અત્યંત પ્રેમ હોય છે, પણ એમાં એક વિલન હોય છે અને એ વિલનનું નામ છે ઇયાગો. ઇયાગોને આ પ્રણયથી તકલીફ હોય છે. તે એમને ખુશ સુખી જોઈ શકતા નથી અને પરિણામે એમના વચ્ચે કંઈક ને કંઈક વેર ઝેર નાખવાનું, કંઈક ને કંઈક કાવતરું તેઓ સતત ઘડ્યા કરતા હોય છે. અને એ સમય દરમિયાન વેનિસે સાયપ્રસ પર ચડાઈ કરી હોય છે, એટલે એની સાથે યુદ્ધ થાય છે. અને યુદ્ધમાં ઓથેલો એ સાયપ્રસ રવાના થાય છે અને એની સાથે જે ડેસ્ડેમોના છે એ અને ઇયાગો પણ સાયપ્રસમાં યુદ્ધની સફરે જાય છે. અને ત્યાં આ જે શેક્સપિયરની રચના છે એમાં કાસિયો નામનું એક પાત્ર કે જે વેનિસનું જે સૈન્ય હતું એમાં એ આ પાત્ર હોય છે. અને વેનિસના સૈન્યમાં કાસિયોને એક પદ આપવામાં આવે છે જે હકીકતમાં જોઈએ છે ઇયાગોને. એટલે ઇયાગો એ ઈર્ષાથી બળી મળે છે, એને જેલસી થાય છે કાસિયો પ્રત્યે. અને કાસિયો એટલે ડેસ્ડેમોનો એક મિત્ર, પરમ મિત્ર હોય છે. એટલે કાસિયો અને ડેસ્ડેમોના એ જ્યારે વાતો કરતા હોય છે તો એ સમય દરમિયાન અને મળતા હોય છે એ દરમિયાન ઓથેલોના મનમાં એ ઇયાગો આવી કાસિયો અને ડેસ્ડેમોના માટે વેર ઝેર નાખે છે, શંકા ઊભી કરે છે. અને ઓથેલો કે જે ડેસ્ડેમોનાને આટલો ચાહતો હોય છે એનામાં હવે શંકાનું બીજ ઘરી જાય છે અને પરિણામે તે કાસિયો અને ડેસ્ડેમોના ઉપર શંકા કરે છે. એ શંકા ધીરે ધીરે પ્રબળ વધતી જાય છે અને એટલી વધતી જાય છે કે ઓથેલો એ શંકાના કારણે ડેસ્ડેમોનાને પોતાના હાથે મારી નાખે છે. એનું જ્યારે મૃત્યુ થાય છે ડેસ્ડેમોનાનું, ત્યારે ઇયાગોની પત્નીને ખબર પડે છે અને ઇયાગોની પત્ની ઓથેલો પાસે આવીને એને અહેસાસ કરાવે છે કે એણે શું કરી નાખ્યું, હકીકત શું હતી, એનાથી ઓથેલોને વાકેફ કરે છે. અને એ સમય દરમિયાન જે એક રૂમાલ એ ઓથેલોએ ડેસ્ડેમોનાને આપ્યો હોય છે તે એને આપે છે અને એ બધી યાદ અપાવે છે. ત્યારે ઓથેલોને ખબર પડે છે કે એણે કેટલી મોટી ભૂલ કરી નાખી. ત્યારે એને ખૂબ પસ્તાવો થાય છે અને એ પસ્તાવાના કારણે અંતે જે ઓથેલો છે એ ડેસ્ડેમોનાની યાદમાં અને પસ્તાવામાં પોતાની પાસે જે તલવાર હોય છે એનાથી તે પોતાનું મૃત્યુ કરી નાખે છે, મતલબ કે પોતાના પ્રાણ લઈ લે છે. અને આમ ઓથેલો અમર પ્રેમી બની જાય છે. તો આમ તમે જોઈ શકો છો કે ઓથેલોની જે ઓથેલો વાર્તા છે જેમાં ઓથેલો અને ડેસ્ડેમોનાની પ્રણય ભૂમિ જે છે તે વેનિસ જ છે મિત્રો. હા, અંતે આ પ્રણય વાર્તા એ શોકાંતિકામાં, એટલે કે શોક એનો જે અંત હોય છે અત્યંત કરુણ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે બંને મરી જાય છે. એનો અંત સાયપ્રસમાં થાય છે. આપણે જોયું કે આખી વાર્તા એ સાયપ્રસમાં અંત પામે છે, પણ એની શરૂઆત તો ક્યાં થાય છે? વેનિસમાં. કે વેનિસને તમે જુઓ, સુંદર ચિત્રો જુઓ એટલે તમને ડેસ્ડેમોનાની યાદ આવ્યા વગર રહેતી નથી, કારણ કે તેનો પ્રણયનો પ્રારંભ બંનેનો એ વેનિસમાં થાય છે. અચાનક એકવાર મુંબઈમાં ઓથેલો ફિલ્મ જોવા મળી ગઈ હતી. એટલે મેં તમને કહ્યું તેમ કે આવી રીતે ઓથેલો પર ઘણી બધી વિલિયમ શેક્સપિયરની જે આ કૃતિ છે, સાહિત્ય કૃતિ છે, એના ઉપર ઘણી બધી ફિલ્મો બની ગઈ છે. મિત્રો એમ કહેવાય છે કે આપણે ત્યાં જે વિશાલ ભારદ્વાજ છે એ વિલિયમ શેક્સપિયરના સાહિત્યના બહુ પ્રશંસક છે અને એમના ઉપર ઓમકારા ફિલ્મ એ આના ઉપર બનેલી છે એવું કહેવાય છે મિત્રો, ઓથેલો ઉપર બનેલી છે. તો આવી જ રીતે મૃદુલાબેનને પણ આવી ઓથેલો ફિલ્મ જોવાની એક તક મળી ગયેલી. તેના ભાવવાહી દ્રશ્યો એક પછી એક મનચક્ષુ સમક્ષ ઉભરવા લાગ્યા. એટલે જ્યારે તેઓ વેનિસ ફરતા હતા અને આવા ચિત્રકારને જોયું ત્યારે ઓથેલોની આખી વાર્તા જાણે મૃદુલાબેનના મનમાં આવી ગઈ. શંકાનું વાદળ ઊભું કરતો ઇયાગો, તેના જેવું ક્રૂર ખલપાત્ર જગત સાહિત્યમાં કદાચ બીજું કોઈ નહીં હોય. તો ત્યારે મૃદુલાબેનને લાગેલું કે ઇયાગોનું જે પાત્ર આખું બતાવે છે
કે જે ઓથેલોના મગજમાં શંકા ઊભી કરે છે, બરાબર. એટલું સરસ રીતે ચિત્રણ એ વિલિયમ શેક્સપિયર દ્વારા ઇયાગોનું કરવામાં આવ્યું છે કે આપણને એવું લાગે છે કે આવું વિલન એટલે કે ખલનાયક બીજું કદાચ કોઈ સાહિત્યમાં નહીં હોય. છેલ્લે રૂમાલની સાબિતી પર શંકા દ્રઢ થતાં ઓથેલોના પ્રણયભીના અંતરમાં તુમુલ ઘમસાણ રચે છે. ત્યારે પ્રતિકરૂપે પ્રચંડ સમુદ્ર તાંડવ મૂકી ફિલ્મ કલાકારોએ અદ્ભુત સૂઝ દાખવી છે. તે દૃશ્ય ભૂલ્યું ભૂલાય નહીં તેવું છે. એટલે જ્યારે એ પિક્ચર જોતા હતા, એ પિક્ચરમાં જ્યારે ઓથેલોને અપાર પશ્ચાતાપ થાય છે અને ત્યારે જે જાણે સમુદ્રમાં ઘમાસાણ મોજા ઉઠ્યા હોય ત્યારે કેવું થાય, એ જે સમુદ્રના મોજા દ્વારા એ પશ્ચાતાપને દર્શાવવામાં એ ફિલ્મમાં આવ્યો છે, તે બધું મૃદુલાબેનને યાદ આવી જાય છે. ઓથેલો જેવું વીર થોડી ગફલત અને થોડી ઉતાવળમાં હરણી જેવી નિર્દોષ પવિત્ર અને રૂપરૂપના અંબાર સામે ડેસ્ડેમોનાના ક્રૂર હત્યા કરી બેસે છે. એટલે તમે જુઓ કેટલો પ્રેમ, પણ પ્રેમ એક એવા કરુણાંતિકામાં અંત પામે છે. અહીં જે ઓથેલિયનની સાહિત્ય કૃતિમાં જે નાયક છે એટલે કે હીરો છે ઓથેલો, એ અત્યંત વીર નિર્ભય હોય છે. અને એ ઓથેલો એ થોડી શંકાનું ઝેર એના મગજમાં રેડવામાં આવે છે, એ ઉતાવળ કરી બેસે છે. એ પોતાની પત્ની સાથે વાત કરવાનું પણ કે તૈયારી દાખવતો નથી શંકાના કારણે. અને એમ કહેવાય છે કે ડેસ્ડેમોનાનું જે પાત્ર હોય છે એ અત્યંત દેખાવડું, સુંદર, રૂપના અંબાર, એટલે એના જેવી કોઈ સુંદર સ્ત્રી હોઈ જ ના શકે, બરાબર. પણ એક સામાન્ય શંકા અને એના કારણે તે પોતાની રૂપના અંબાર જેવી પત્નીની ક્રૂર હત્યા કરી દે છે. પણ છેવટે તેને આપણું અંતર માફ કરે છે, કારણ કે તેને સત્ય સમજાય ત્યારે તે ત્વરિત પોતાનું પણ બલિદાન આપે છે. એટલે જ્યારે આપણે આ વાર્તા કરીએ છીએ ત્યારે થોડી ક્ષણ માટે જ્યારે ડેસ્ડેમોનાની હત્યા કરે છે ઓથેલો, ત્યારે આપણને એના પ્રત્યે પણ ઘૃણા થઈ આવે છે. પણ થોડી વાર પછી આપણું હૃદય પીગળી જાય છે અને આપણે ઓથેલોને માફ કરી દઈએ છીએ. શું કામ? કારણ કે એને ખૂબ જ પસ્તાવો થાય છે. એટલો પસ્તાવો થાય છે કે એ પોતાના પણ પ્રાણ આપી દે છે. ખંજર ભૂલાવીને ડેસ્ડેમોનાના શવ ઉપર ઢળી પડે છે. ત્યારે ઓથેલો ક્રૂર હત્યારો મટીને અમર પ્રેમી બની જાય છે. એટલે જ્યારે પોતાની તલવાર એટલે કે ખંજર કાઢી અને પોતાનું ગળું કાપીને એ ડેસ્ડેમોનાનું જે શવ એટલે ડેડ બોડી હોય છે તેના પર પોતે પણ મરી જાય છે, બરાબર. ત્યારે એ ક્રૂર હત્યારો મટીને એક અમર પ્રેમી બની જાય છે, કારણ કે એ જ પોતાના પ્રાણ આપી શકે. તે કરુણ કથાનું પરમ સાફલ્ય આપણા અંતરને હલાવી જાય છે. ત્યારે આપણને એવું લાગે છે કે ના, પસ્તાવો માણસને બદલાવી નાખે છે અને આપણને આ એક અમર પ્રેમ કહાણી જેવી લાગે છે. વેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાતાપ ઘેરા ઓથેલોની અંતિમ શબ્દો જાણે પડઘાય છે. એટલે વેનિસમાં જ્યારે ફરતા હોઈએ ત્યારે ડેસ્ડેમોનો અને ઓથેલો આપણને યાદ આવી જાય છે. અને ઓથેલોનો જે પશ્ચાતાપ છે, આપણે વેનિસમાં ફરતા હોઈએ ત્યારે આપણી આંખ સમક્ષ અને અંતરમાં તે આપણને કેવો પશ્ચાતાપ થયો હશે એવું આપણને દ્રશ્ય તાદશ્ય થાય છે. ઓથેલોના મૃત્યુ પહેલાંના, જ્યારે પોતાનો જીવ લઈ લે છે એ પહેલાંના શબ્દો અહીં આપેલા છે. ઓફ વન ધેટ લવ વુડ નોટ વાઇઝલી બટ ટુ વેલ, of one not easily jealous but being wrought, perplexed in the extreme, of one whose hand, like the base Judan, threw the pearl away. એટલે અહીં આ જે શબ્દો છે એ શબ્દોમાં પ્રેમ એ શું હોય, એના વિશે પસ્તાવો એ શું હોય, એના વિશે અહીં તમને આલેખવામાં આવ્યું છે. આમાં જે ઓથેલો છે એ અત્યંત શાંત ચરિત્ર હોય છે, પાત્ર હોય છે. એની એક પાસું એવું હોય છે જે શાંત, અત્યંત પ્રેમાળ અને અનહદ પ્રેમ કરનારો પોતાની પત્નીને એવું આ પાત્ર છે. પણ બીજી તરફ જ્યારે પોતાની પત્ની માટે જ્યારે શંકાનો બીજ એના મનમાં રોપાય છે, ત્યારે જેણે અનહદ પ્રેમ કર્યો હોય છે એના જ માટે એના મનમાં અનહદ ઈર્ષા જાગે છે. એટલી ઈર્ષા કે પોતાની પત્નીના પ્રાણ લઈ લે છે. પણ એટલો જ પશ્ચાતાપ કે પોતાના પ્રાણ પણ લઈ લે છે. શબ્દો મૃદુલાબેનને અંતિમ સમયના જે ઓથેલોના હતા તેમને યાદ આવી જાય છે.
અને એ શબ્દો વાગોળતા વાગોળતા અને ઓથોલોના નિશ્વાસ સાથે અમારો નિશ્વાસ ભેળવતા અમે રિયાલ્ટો બીરીચ, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, ત્યાં તેઓ પહોંચે છે. એટલે ઓથોલોના આ જે દુઃખભર્યા જે શબ્દો હતા એ શબ્દ વાગોળતા વાગોળતા મૃદુલાબેન એના પ્રવાસમાં આગળ રિયાલ્ટો બ્રિજ સુધી પહોંચે છે. શેક્સપિયરે આનું વર્ણન કર્યું છે. આ પુલ પરથી ગ્રાન્ડ કેનાલ પરના બંને તરફના મકાનો સુંદર રીતે દેખાય છે. જુદી જુદી બાંધણીના રૂપાળા મકાનો છટાથી પાણીમાં ઊભા છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે રિયાલ્ટો બ્રિજ છે એની ઉપરથી આ ગ્રાન્ડ કેનાલની આજુબાજુ જુદી જુદી બાંધકામવાળા અનેક મકાનો જાણે રૂવાબથી, એક ગર્વથી ઊભા ના હોય એવું તમને લાગે છે. સીએમની છટા, બાંધણી એવી મોહક, એક જુઓ ને એક ભૂલો. એટલે આ જે મકાનો બાંધવામાં આવ્યા છે એટલે જુદી જુદી રીતે બાંધવામાં આવ્યા છે. એટલી અદ્ભુત બાંધણી અને છટા, એટલે જેને કહે ને એક અદા, એવી અદા છે આ મકાનોની કે તમે એક જુઓ તો બીજું ભૂલી જાઓ એવું છે. એકબીજાથી ચડિયાત, એક મકાન જુઓ તો એનાથી બીજું મકાન ચડિયાતું જ લાગે. જાણે કે મય દાનવ જેવા અનેક સ્થપતિઓ અહીં સ્પર્ધા માંડીને બેઠા હોય. એક સ્કલ્પચર જે છે, એક મહાન આર્કિટેક્ચર જેવા અનેક આર્કિટેક્ચરો અહીં હશે એવું મૃદુલાબેન કહે છે. ને જાણે એકબીજાની કોમ્પિટિશન ના કરતા હોય, સ્પર્ધા ના કરતા હોય કે મારું જે સ્કલ્પચર જે છે એ બીજા કરતાં સારું અને શ્રેષ્ઠ જ હોવું જોઈએ, એ સ્પર્ધા માંડીને બેઠા હોય એમ અહીં જોઈને લાગે છે. ગ્રાન્ડ કેનાલ પરના બધા જ મકાનો ભવ્ય છે, પણ વેનિસના બધા જળમાર્ગો પર સુંદર બાંધણીના મકાનો છટાથી પાણીમાં જ ખડા હોય તેમ દેખાય છે. પ્રકાશમાં તેના પ્રતિબિંબ એક અનોખી શોભા રચે છે. તે એટલે શું કહે છે અહીં કે આજુબાજુના જેટલા મકાનો છે એ દરેક મકાનો કંઈક ને કંઈક વિશેષતા ધરાવે છે ને ભવ્ય છે. અને પાછું જ્યારે રાત્રિ સમય દરમિયાન પ્રકાશથી આ ઝળહળી ઉઠે છે ત્યારે મકાનોના પ્રતિબિંબ જે પાણીમાં પડે છે તે અદ્ભુત નજારો એમાં ઉત્પન્ન કરે છે. તેનું સ્થાપત્ય, તેની જાહોજલાલી અને સુરુચિની સાહેદી છે. એટલે તેનું જે બાંધકામ કરવામાં આવ્યું છે, કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેની જે જાહોજલાલી, મતલબ કે જે રીતે તેની મતલબ કે જેમાં નાની નાની બાબતોને આવરી લેવામાં આવી છે, સુખ સગવડતા સાચવી લેવામાં આવી છે, એ અદ્ભુત દ્રશ્ય ઊભું કરે છે. ભારે શ્રીમંત નગરી હશે તે સહેજે સમજાય. એટલે એમાં જે નાની નાની દરેક બાબતોની આ જે સ્થાપત્યમાં ધ્યાન રાખવામાં આવ્યું છે, જે સગવડતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આવું બાંધકામ કરવામાં આવ્યું છે, એ પરથી કેટલો ખર્ચો થયો હશે જ્યારે આ બાંધકામ કરવામાં આવ્યું હશે તેનું આપણને અંદાજ આવી જાય છે. એટલે એ જોઈને આપણને એવું લાગે કે ઓહો, જ્યારે પણ આ બાંધકામો બનાવ્યા હશે લોકોએ, તો એ લોકો કેટલા શ્રીમંત હશે, કેટલા રીચ હશે. બરાબર, બધા જ લોકો જાણે તેમાં કોઈ પુઅર હશે જ નહીં, બધા જ રીચ હશે કે જેણે આને અદ્ભુત નગરી ઊભી કરી. એક કાળે તે ગુલામો અને તેજાનાના જબરદસ્ત વેપારી મથક પણ ગણાતું હતું. એમ કહેવાય કે એટલું બધું રીચ હતું. પણ મિત્રો, જ્યાં આટલા બધા રીચ લોકો રહેતા હોય ને ત્યાં કેટલાક ને કેટલાક ખામીઓ અને બદીઓ હોય જ. તો ત્યાં એક બદીઓ હતી, એ હતી ગુલામોની. બીજા દેશોમાંથી અહીં ગુલામો લાવવામાં આવતા અને એ ગુલામો આ જે શ્રીમંત લોકો હોય ત્યાંનું બધી એની સેવા ચાકરી કરતા. અને આ ઉપરાંત યુરોપીય કન્ટ્રી મિત્રો, એટલે જે તેજાના હોય, એટલે ગરમ મસાલા હોય, એનું આ વેપારી મથક ગણાતું હતું. આગળ વાત વધારતા મૃદુલાબેન કહે છે, યુરોપની મોટાભાગની મુસાફરી અમે મારા ભાઈ સાથે કરેલી, પણ વેનિસ અમે એકલા આવેલા. તેથી અજાણ્યા દેશમાં ભાષાની મુસીબત ઠીક અનુભવ થયો. એટલે શું કહે છે કે એમના ભાઈ ત્યાં રહેતા હતા, એટલે જે વેનિસ એટલે ઇટાલિયન ભાષા જે હોય તે જાણતા હતા, એટલે બીજા ભાગોમાં તો એમને વાંધો ના આવ્યો. પણ જ્યારે વેનિસ આવ્યા મૃદુલાબેન, ત્યારે તેઓ એકલા, મતલબ કે એમના પતિ સાથે તેઓ એકલા આવ્યા હતા. એટલે ભાષા અલગ, ઇંગ્લિશ ભાષા આ લોકો સમજે ને, એની ભાષા મૃદુલાબેન સમજે નહીં, એટલે થોડી તકલીફ પડેલી. જે હોટલમાં રાત રહેવાની મારા ભાઈએ ગોઠવણ કરેલી, તેના માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે ને અમે ઇટાલિયન ન સમજે. એટલે વિચાર કરો, આપણે ક્યાંક ફરવા જઈએ તો કેવી સ્થિતિ થાય. એટલે મૃદુલાબેન જ્યાં રાતે રોકાવાના હતા, કે જે દી સગવડ એમના ભાઈએ કરી આપેલી હતી,
એનો માલિક જે મળ્યો બરાબર, તો એમને ઇંગ્લિશ આવડે નહીં અને મૃદુલાબેનને ઇટાલી આવડે નહીં, એટલે એકબીજાને શું કહેવા માંગે છે તે ખબર જ ના પડે. ને યુરોપમાં અંગ્રેજી ભાષા સામે એકદમ નફરત, કારણ કે અંગ્રેજોએ મોટાભાગે બધાને ગુલામ જ બનાવેલા, એટલે યુરોપ કન્ટ્રીઓમાં જે અંગ્રેજી ભાષા હતી એના માટે બહુ નફરત હતી. ફ્રાન્સમાં તો ખાસ, ઇંગ્લેન્ડના વિરોધમાં જ આખા યુરોપમાં જમણા હાથે વાહનો ચાલે, બરાબર. એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે વાહન ચલાવીએ ત્યારે આપણે ડાબી સાઈડ પર ચલાવતા હોઈએ છીએ, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ પર. અને આ પ્રથા શાયદ આપણે ત્યાં અંગ્રેજો આવેલા ત્યારથી આ ચાલતી આવે છે. તો મોટાભાગે જે અંગ્રેજી કન્ટ્રીઓ છે, બરાબર, તો ત્યાં આ જ રીતે ડાબા હાથે લેફ્ટ હેન્ડ સાઈડ પર વાહનો ચલાવવામાં આવે છે. પણ ફ્રાન્સમાં અંગ્રેજોનો એટલો વિરોધ, ને એ વિરોધમાં જ ફ્રાન્સમાં પ્રથા છે કે જમણા હાથે એટલે રાઇટ હેન્ડ સાઈડ પર વાહનો ચલાવવા, બરાબર. દરેક દેશની પોતાની ભાષાનો જ આગ્રહી, છતાં બીજી ભાષા જાણે તો ફ્રેન્ચ જાણે, અંગ્રેજી નહીં. એટલે શું કે દરેક દેશમાં તો આપણને ખબર છે પોતાની માતૃભાષા તો ગમે છે, બરાબર. પણ યુરોપીય કન્ટ્રીમાં એવું છે કે જો બીજી ભાષા, આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી બોલાતી ભાષા અંગ્રેજી જ છે, તો પોતાની ભાષા યુરોપીય દરેક દેશમાં જાઓ તો એ ભાષા બોલાય, પણ બીજી જો કોઈ ભાષા શીખવી હોય તો અંગ્રેજી નહીં, પણ કઈ શીખવાની? ફ્રેન્ચ ભાષા, અંગ્રેજી નહીં. માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના શ્રીમંત સહેલાણીઓની બોલબાલા, એટલે મોટાભાગે ત્યાં યુરોપીય કન્ટ્રીમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના સહેલાણીઓ વધારે આવે, પ્રવાસીઓ આવે. પૈસા કમાવાનું તે મોટું સાધન, એટલે આ જે સહેલાણીઓ છે એટલે પ્રવાસ ટુરિસ્ટો છે તેમાંથી ઇન્કમ વધારે થાય, તેથી ટુરિસ્ટ મથકો પર ભાંગ્યું ટંક્યું અંગ્રેજી બોલનારા મળી રહે. હવે આ લોકો તો અંગ્રેજી જાણે, હવે ટુરિસ્ટોના હાથે તો કમાણી થવાની, એટલે થોડું ઘણું અંગ્રેજી એ લોકો ભાંગ્યું ટૂંક્યું બોલી જાણે. ગાઈડ તો 4-5 ભાષા બોલે, એટલે ગાઈડ જો તમારો કોઈ તમારી સાથે હોય તો અંગ્રેજી સિવાયની 4-5 ભાષા પણ તે બોલી જાણે. હોટલમાં હંમેશા પાસપોર્ટ માંગે, બરાબર, એની ત્યાંની એક પ્રથા, નોંધી લે બધી વિગતો અને પાછો આપી દે. ભાઈ સાથે હોય ત્યારે આ બધું વિધિ ભાઈ કરે, એટલે આપણે જાણીએ કે મૃદુલાબેન એના ભાઈ સાથે ફરતા હતા, એટલે બધી પાસપોર્ટની નોંધણી કરવાની ને બધું એનો ભાઈ કરાવી આપતા હતા. સામાન્ય રીતે પાસપોર્ટ પાછો આપતા તેમ મેં જોયેલું. અહીં હોટલ માલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાના મૂકી દીધો, અમે પાછો આપવાનો આગ્રહ રાખ્યો. તો મોટાભાગે તો જ્યાં જ્યાં એ લોકો ફર્યા પાસપોર્ટની વિગત નોંધી લેતા અને પાછો આપી દેતા. પણ અહીં તો મૃદુલાબેન સાથે શું બન્યું કે પાસપોર્ટ એના માલિકે લીધો, નોંધણી કરી, પણ પાછો આપવાના બદલે તેણે પોતાના ટેબલના ડ્રોવરમાં એટલે કે ખાનામાં મૂકી દીધો. મૃદુલાબેનને પોતાનો પાસપોર્ટ આપ્યો નહીં. પાસપોર્ટ વગર જવું કેમ? મૃદુલાબેને માંગ્યું તો પેલા માલિકે ના પાડી, કંઈ કહ્યું, પણ ભાષા તો અમે બીજાની સમજીએ નહીં, એટલે ઇટાલિયન ભાષામાં એમણે કંઈ કહ્યું બી ખરું, પણ એમની ભાષા તો અમને સમજ પડે નહીં. ઘડીક મૂંઝાણા, એટલે થોડી વાર તો ગભરાઈ ગયા મૃદુલાબેન કે કેવી રીતે આ પાસપોર્ટ લેવું અને જશું કેમ. હોટલની રકમ ભરી હતી તે રસીદ તેણે લઈ લીધી અને પાસપોર્ટ લઈ લીધા. એટલે મૃદુલાબેને જે પહેલેથી બુકિંગ કરેલું અને એમાં જે પૈસા એમણે ભરેલા તે રસીદ પણ લઈ લીધી, પાસપોર્ટ પણ લઈ લીધા. અજાણ્યા મુલકમાં બંને આધાર ગયા, એટલે 2 આધાર કયા હતા, બીજો દેશ હતો, એમાં શું જાણે મૃદુલાબેન. તો એક આધાર હતો એમનો પાસપોર્ટ ને બીજો આધાર હતો કે અમે અહીંયા હોટલની રસીદ હોટલમાં રોકાવા માટે પૈસા ભરેલા છે તેની રસીદ. બંને આધાર મૃદુલાબેન પાસેથી જતા રહ્યા. પાછા ફરીએ અને તે કહે, કોણ તમે? અહીં રહેવા અંગે શું આધાર છે તમારી પાસે? માની લો કે મૃદુલાબેન વેનિસ જોવા ગયા, પાછા ફરે અને હોટલવાળા એમ કહે, તમે કોણ છો? અમે તમને ઓળખતા નથી, તમારી પાસે શું સાબિતી છે કે તમે અહીં રહેવા માટે પૈસા ભર્યા છે? તો અમે શું કહીએ? તેવું વિચાર આવતા ગભરાયા, પણ તેને તો કશું સમજાવાય તેમ હતું નહીં, કારણ કે સમજતા જ નહીં હતા ને અંગ્રેજી ભાષા, ઇટાલી ભાષા એ મૃદુલાબેનને આવડતી નહીં હતી, તો સમજાવે તો શું સમજાવે. મૂંઝવણ સાથે ઓરડામાં જઈ તૈયાર થઈ જમવા લાગ્યા. એટલે ગભરાયેલા તો હતા જ, પણ ફરવા માટે તૈયાર થવા લાગ્યા અને જમવા બેસી ગયા. એટલું સારું હતું કે આ હોટલ અમેરિકન એક્સપ્રેસ દ્વારા બુક થયેલી હતી, તે વિગત ભાઈએ મને કહેલી. એટલે ત્યારે જે ટુરિસ્ટ કંપની હોય અમેરિકન એક્સપ્રેસ એના દ્વારા આ હોટલ બુક થયેલી છે એવું એના ભાઈએ મૃદુલાબેનને કહી રાખેલું.
જમીને તેની ઓફિસ શોધી કાઢી અને કાઉન્ટર પરની બહેનને અમે વાત કરી. એટલે સૌથી પહેલાં તો આ જ ગભરાયેલા હતા, ફરવાનું તો ભૂલાઈ ગયું. એટલે અમેરિકન એક્સપ્રેસની જે ઓફિસ હતી તે મૃદુલાબેને શોધી કાઢીને તે કાઉન્ટર પર બે રિસેપ્શનિસ્ટ હતી એને બધી વિગતની જાણ કરી. તેણે કહ્યું, હરકત નહીં, કંઈ કશી મુસીબત નહીં થાય તો અહીં આવજો, અગર ફોન કરજો. એટલે પેલા બેને કીધું કે કંઈ વાંધો નહીં આવે, તમને શાંતિથી ફરો, જો કંઈ મુસીબત થાય તો અહીં આવી જજો અથવા તો ફોન કરી દેજો. અહીં કહીને ફોન નંબર ત્યાંનો આપી દીધો. અમે જરા હળવાશ અનુભવી એટલે ત્યારે મૃદુલાબેનને શાંતિ થઈ કે હા, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જોકે મનમાં ચિંતા તો બીજા દિવસે સવારે પાસપોર્ટ પાછા મળ્યા ત્યાં સુધી રહી. પણ બીજા દિવસે શું કર્યું, એ માલિકે પોતે જ સામેથી પાસપોર્ટ આપી દીધો. પણ ત્યાં સુધી મગજમાં તો શંકા કુશંકા રહે ને. મૃદુલાબેનની જગ્યાએ આપણે હોય અજાણ્યા દેશમાં તો આપણને પણ રહે કે અહીંથી નીકળીશું કેવી રીતે. અને મનમાં જ્યારે શંકા જાગે ત્યારે ખૂણો ખાચરો પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ, બરાબર. તો દુર્ભાગ્યે જે હોટલ, મતલબ કે એ જે હોટલમાં રહ્યા હતા જ્યાં પાસપોર્ટ એમનો લેવાઈ ગયો હતો તે એકદમ ખૂણામાં હતી. આવતી વખતે અમે ચીવટપૂર્વક રસ્તો, એટલે અત્યાર સુધી તો શું ભાઈ કે ટુરિસ્ટ ગાઈડ લાવે, મૂકી જાય વગેરે હોય, આપણે શું રસ્તા ધ્યાનમાં રાખવાના. પણ મૃદુલાબેન આવતી વખતે ચીવટપૂર્વક રસ્તો ધ્યાનમાં રાખી લીધો. કેમ? કારણ કે પાછું પેલું અમેરિકન એક્સપ્રેસની ઓફિસે જવાનો વારો આવ્યો તો મુખ્ય રસ્તા પરથી અંદરના ભાગમાં જ્યાં વળવાનું હતું ત્યાં નજીકમાં જ એક પ્રદર્શન હતું અને તેના નામનું તોરણ હતું. અમે તે નિશાની ધ્યાનમાં રાખેલી. એટલે શું કે જ્યાંથી પેલો હોટલનો વળવાનો રસ્તો હતો ત્યાં એક પ્રદર્શનકારીઓની એક નિશાની હતી અને એ મૃદુલાબેને ધ્યાનમાં રાખી કે હા, અહીંથી વળાંક આવે છે. રાત્રે મોડે સુધી ફરી ગ્રાન્ડ કેનાલમાં દીવાઓના પડતા પ્રતિબિંબની અનોખી રંગછટા નિહાળી અમે પાછા ફર્યા અને અમારા તે નિશાનને શોધતા આગળ વધ્યા. એટલે રાત્રે ફર્યા તો ખરા, ગ્રાન્ડ કેનાલની મુલાકાત લીધી, રાત્રે રંગબેરંગી રોશની હતી તેનો આનંદ માણ્યો અને ફરી પાછા તે પોતાની હોટલમાં આગળ વધતા હતા ત્યારે જોયું પેલું નિશાન ક્યાં ગયું, પેલું નિશાન ક્યાં ગયું. કંઈ કેટલુંય ચાલ્યા, નિશાન મળે જ નહીં. ચાલ્યા મતલબ હોળીમાં, બરાબર, આપણે જે ગંડોલા કહે ત્યાં કેટલુંય ફર્યા પણ એ નિશાન જ ના મળે. એટલે મૂંઝાઈ ગયા. આટલે બધું દૂર તો ન હતું. એટલે પછી આપણે વિચાર કરીએ ને કે અહીંયા તો નહીં હતું, કાં ગયું, એ નિશાન કાં ગયું, કોઈ લઈ ગયું હશે, અમે આગળ નીકળી ગયા હશે વગેરે કેટલાય સવાલો મૃદુલાબેનના મનમાં આવ્યા. આટલે બધે દૂર તો ન હતું. એમને થયું કે અમે કંઈ આગળ જતા રહ્યા લાગે છે, આટલું દૂર નહોતું, નજીક જ હતું પેલું નિશાન. એટલે તેઓ પાછા ફર્યા. પાછળથી ખબર પડી કે પ્રદર્શન ઉઠાવાઈ ગયું છે એટલે નિશાની ગાયબ છે. પછી ખબર પડી, પૂછતા આવ્યા છે ને કે જેનું પ્રદર્શન કરતા હતા પ્રદર્શનકારીઓ, બરાબર, એ પ્રદર્શન ઉઠાવાઈ ગયું છે. એટલે પેલી જે એની નિશાની હતી તે પણ એમણે ઉતારી લીધી. 2-4 જણને પૂછ્યું, ભાષા સમજે નહીં એટલે ત્યાં 2-4 જણને ઇંગ્લિશમાં પૂછ્યું, બરાબર, કે આ સ્થળ ક્યાં છે, કે આ હોટલ ક્યાં છે. પણ ત્યાંના લોકો તો સમજે જ નહીં ને ઇંગ્લિશ, સ્થળની ખબર ન હોય, બરાબર. એટલે સ્થળ ક્યાં આવેલું છે, ઇંગ્લિશમાં શું પૂછે છે ખબર ના પડે એટલે ખાલી ડોકું ધૂણાવ્યા કરે, ખબર નથી. હવે અમારી ગભરામણ વધવા માંડી એટલે અટવાઈ ગયા કે ક્યાં જવું, શું કરું. સારી પેટનું મોડું થયું, બહુ મોડું થઈ ગયું હતું શોધતા પણ રસ્તો મળે નહીં, હોટલ મળે નહીં, કશું સૂચતું નહીં હતું, કંઈ ખબર નહીં પડતી હતી. ખૂબ રખડ્યા, એટલે આમ તેમ ખૂબ ફર્યા, અનેકને વિનવ્યા, એટલે કેટલાય લોકોને સમજાવવાની કોશિશ કરી, રસ્તો ક્યાં છે એ કાઢવાની કોશિશ કરી, વિનંતીઓ એટલે રિક્વેસ્ટ કરી, થાકીને લોથ થયા. એટલે છેવટે તેઓ થાકી ગયા ને છેવટે એક બહેનને કેટલું વર્ણન કર્યું, એટલે કે ને સાઇન લેંગ્વેજમાં એક લેડીઝ મળી ગયા છે ને કેટલું બધું વર્ણન કર્યું કે આવું છે, હોટલમાં આ જગ્યા પર જવું છે. પણ અમારે તો તંબુડિયામાં કાંકરા, આ પણ એક કહેવત છે, બરાબર, તંબુડિયામાં કાંકરા. આ કહેવતને ધ્યાનમાં રાખજો મિત્રો. તુંબડીમાં કાંકરાનો અર્થ થાય કશીએ સમજ ન પડે. એટલે શું કે આટલું બધું વર્ણન એ બેનને કર્યું પણ એ બેનને કંઈ સમજ ના પડે કે આ લોકો શું કહેવા માગે છે. એટલે તુંબડીમાં કાંકરા એટલે કશીએ સમજ ના પડે. પછી વળી તેણે કાગળ પર લીટીઓ દોરી. એટલે લીટી દોરીને પછી જે રસ્તો છે તે સમજાવવાનો કાગળ પર પ્રયત્ન કર્યો. હવે વિચાર કરો મૃદુલાબેનની હાલત કેવી થઈ હશે.
પણ છતાં એ બેનની જે વૃત્તિ હતી એ અમને ખૂબ મદદ કરવાની હતી. અજાણ્યા મુસાફરો માટે આટલી તસદી લેનાર કોની પાસે આટલો ટાઈમ હોય? તસદી એટલે તકલીફને મહેનત કરનાર બહેનનું પ્રેમાણ મુખ સદા યાદ રહેશે. એટલે આજે પણ એમને એ યાદ હતું કે આટલો પ્રેમાણભર્યો ચહેરો કે જેમને મદદ કરવા તત્પર હતો. તેણે જે કંઈ દોરી બતાવ્યું તે પરથી અડધું સમજ્યા નીકળ્યા. એટલે એણે જે કહ્યું બરાબર, કારણ કે બંને એકબીજાનું કોમ્યુનિકેશન ગેપ તો હતો જ, ભાષા જાણતા નહીં હતા, પણ લીટી દોરી દોરીને એમણે જે સમજાવ્યું એના આધારે તેઓ પછી આગળ વધ્યા. થોડે ગયા ત્યાં વળી અટક્યા. હું તો રડવા જેવી થઈ ગઈ. રસ્તા બધા સૂના થવા લાગ્યા હતા. ટાઢ કહે મારું કામ. એટલે શું રસ્તો ક્યાંય સૂચતો નહોતો, તો એટલું બધું મોડું થઈ ગયું હતું અને હોટલ મળતી નહીં હતી. રસ્તા બધા સૂના થઈ ગયા હતા, એકદમ મોડું થઈ ગયું હતું. એટલે આપણે તો લેડીઝ, એટલે લેડીઝ ગભરાવા માંડીએ. તો મૃદુલાબેન હતી ગભરાવા માંડ્યા અને એકદમ રડવા જેવા થઈ ગયા. રસ્તા એકદમ સૂના, કોઈ ચોરી ચકાટવાળું કોઈ આવી ગયું તો બીક લાગે ને. અને બીજું ખૂબ ઠંડી. ત્યાં તો યુરોપીય કન્ટ્રીમાં તો એમાંય ઠંડી હોય બરાબર. એટલે ટાઢ એટલે કે ઠંડી. ઠંડી કહે મારું કામ. ખૂબ ઠંડી લાગતી હતી. ભારતમાં તો કોઈના ઓટલા પર પણ પડ્યા રહેવાય. ભારતમાં એટલે આપણને ત્યારે તો આપણો દેશ ખૂબ યાદ આવે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે, કે આપણે તો ભારતમાં કોઈ અજાણ્યું વ્યક્તિ હોય ને આપણે રસ્તો ભૂલી ગયા હોય ને અજાણ્યાના ઘરે ઓટલો હોય ને, ઓટલો એટલે બહારની જગ્યા એના ઘરની, ત્યાં આપણે પડ્યા રહીએ ને તોય બિચારા કોઈ અજાણ્યાને બી ઓઢવા આપે એવો આપણો દેશ બરાબર. તો પડ્યા રહેવાય. અહીં તો શીંગડું એટલે ઠૂઠવાઈ જવાય બરાબર, શીંગડું થઈ જવાય. પ્રવીણભાઈ હિંમત આપે પણ મારા ટાંટિયા તો ધ્રુજે. ટાંટિયા ધ્રુજવા એટલે ખૂબ ગભરામણ થવું, એમ બીક લાગવી, ખૂબ બીક લાગવી. એટલે પ્રવીણભાઈ એટલે એમના પતિ હિંમત આપે કે તું શાંત રહે, બધું સારું થઈ જશે. પણ એમને હવે મૃદુલાબેનને ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા. એવા ગૂંચવાઈ ગયેલા કે છેલ્લે હોટલ પાસે જ આવી ગયા તો પણ ધ્યાન ન ગયું. એટલે એટલા બધા ગૂંચવાઈ ગયા, ક્યાં છે હું છે રસ્તો મળે નહીં, ને હોટલની પાસે આવી ગયા તોય ખબર ના પડી કે હોટલે પહોંચી ગયા છે. એક બેન ભાઈને એડ્રેસ આપી પૂછવા માંડ્યું તો તેણે સરસ નાટકીય ઢબે સામે જ લખેલું નામ બતાવ્યું. એટલે એક ભાઈ ત્યાં મળી ગયા અને પૂછ્યું આ હોટલ ક્યાં છે ભાઈ બતાવો ને. અને એણે એકદમ કે ને સરસ અંદાજમાં એ જે હોટલનું નામ જે પૂછી રહ્યા હતા નાટકીય ઢબે એ જ હોટલનું નામ એમણે આમ બતાવ્યું કે તમે જે હોટલ શોધો છો તે આ રહે બરાબર. એટલે પછી બધા હસી પડ્યા અને તે પણ શુભરાત્રિ એટલે કે ગુડ નાઇટ કહીને હસતો ચાલ્યો ગયો. પેલો જેને આપણે એડ્રેસ પૂછે ને મૃદુલાબેને, એ હસતો ચાલ્યો ગયો કે ત્યાં આવી ગયા તો પણ ના ખબર પડી. પાછા ફરતે અમે થોડા ફળ ખરીદવા ગયા. લારીવાળાને મેં પૂછ્યું અંગ્રેજી જાણો છો? તો ફરી ભૂખ તો લાગી હતી એટલે એમણે થોડું ફ્રૂટ લઈ લઈએ એવું એમને લાગ્યું. એટલે પાછી ફરતી વખતે આવી રીતે જે ગંડોલામાં આવી રીતે ફ્રૂટ્સ વેચતા હોય ત્યાં એ લેવા ગયા મૃદુલાબેનને એમના પતિ. અને લારીવાળો હતો એને પૂછ્યું કે તું ભાઈ અંગ્રેજી તો જાણે છે ને, કારણ કે હવે તો ગભરાઈ ગયા હતા. તેણે સરસ જવાબ આપ્યો, તું ઇટાલિયન જાણે છે? તું ઇટાલિયન બોલે તો હું અંગ્રેજી બોલું. એટલે તમે અહીંયા જોઈ શકો છો અંગ્રેજી પ્રત્યે કેવું એમનું વલણ. એટલે કે તો આમને પેલા જે ફ્રૂટ સેલર હતો એને એવું હતું કે ભાઈ આમને અંગ્રેજી પ્રત્યે પ્રેમ હશે. એટલે એમ કે તું ઇટાલી જાણે છે? જો તું ઇટાલિયન બોલશે તો જ હું અંગ્રેજી બોલીશ, નહીં તો નહીં બોલું. અને એ પાછું ફ્રૂટ સેલરે કઈ ભાષામાં કીધું? અંગ્રેજીમાં કીધું. એટલે મૃદુલાબેનને થયું કે ચાલો થોડુંક ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી તો તે જાણે છે પણ બોલવા રાજી નહોતો, કારણ કે અંગ્રેજી પ્રત્યે ભારોભાર નફરત બરાબર. એટલે પોતાની માતૃભાષાનું તેને કેટલું ગૌરવ હતું. એટલે અહીંયા થોડું આપણા તરફ કટાક્ષ કરી જાય છે મિત્રો, કારણ કે આપણા દેશમાં તમે જાણો છો અંગ્રેજીની મોહમાયા બહુ. અંગ્રેજી બોલનાર કોઈ વ્યક્તિ મળે એટલે એનાથી તો ઓહોહો ઘણા પ્રભાવિત થઈ જાય કે, અને અંગ્રેજી બોલનાર પણ પોતાને કંઈક ઊંચો જ જાણવા માંડે કે જાણે અંગ્રેજી ભાષા જાણે છે તો એ શું એ જાણી જતો હશે એવું એને લાગે. એટલે આપણા દેશમાં માતૃભાષા પ્રત્યે થોડો જે અભાવ છે, કુભાવ છે, તેના પ્રત્યે અહીંયા કટાક્ષ ભર્યું લેખન કરી જાય છે કે ઇટાલીમાં રહેનારો એ પોતાની માતૃભાષા પ્રત્યે કેટલું ગૌરવ ધરાવે છે કે જે સામેવાળાને કહે છે કે તું અંગ્રેજી હું જાણું છું પણ હું ત્યારે જ બોલું કે જ્યારે તું ઇટાલી બોલે. એટલે માતૃભાષા પ્રત્યે કેટલું ગૌરવ.
આપણે તો મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાં ગુજરાતી સાથે પણ અંગ્રેજીમાં વાત કરવામાં ગૌરવ માનીએ, બરાબર. એટલે આપણા દેશમાં હિન્દી તો કોમન ભાષા છે ને, એટલે આપણે દિલ્હી, અમદાવાદ કે દિલ્હી કે મુંબઈ અન્ય રાજ્યમાં જઈએ ત્યારે હિન્દી બોલવાના બદલે આપણે ઇંગ્લિશમાં બોલીએ, એમાં ગૌરવ પણ અનુભવીએ. માતૃભાષા આપણી છે તો હિન્દી બોલી શકાય ને, આપણી એ તો રાષ્ટ્રભાષા છે, તો ત્યાં આપણે અંગ્રેજી બોલીએ અને પાછા ગૌરવ પણ માનીએ. ગુજરાતી બોલનારા બોલતા કેટલાય શબ્દો અંગ્રેજીમાં બોલે તો જ સાચી અભિવ્યક્તિ થાય તેવું માને. એટલે અહીંયા આપણું માતૃભાષા પ્રત્યેનો આપણો જે કુભાવ છે તે એના પ્રત્યે આપણી લેખિકા આપણું ધ્યાન દોરી જાય છે કે આપણે જ્યારે ગુજરાતી બોલીએ ને એમાં બી 2-4 શબ્દો જો ઇંગ્લિશના ના બોલીએ, બરાબર. એક સામાન્ય વાત કહું મિત્રો, અંગ્રેજી માધ્યમમાં ભણતા તમે લોકો વિદ્યાર્થીઓ છો, ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી આપણી આજુબાજુ બોલાતી હોય છે, અરે ઘરમાંય ગુજરાતી બોલાતી હોય છે, છતાંય જાણે ગુજરાતીનો કોઈ અજાણ્યો શબ્દ આવી જાય ત્યારે એવું આપણું મોઢું અને વલણ હોય છે કે જાણે ઓહો તમે તો જાણે કઈ ભાષા સાંભળી લીધી હોય, બરાબર. એટલે આપણું વલણ કેવું હોય છે, 4 શબ્દો અંગ્રેજીના ગુજરાતી બોલતી વખતે ન બોલીએ તો આપણને જાણે ખોરાક ના પચે એવું આપણને થાય, બરાબર. યુરોપ જ નહીં, આફ્રિકામાં પણ અમને એવા જ અનુભવ થયેલો. એટલે એ આખું યુરોપીય કન્ટ્રી જ્યારે ફરવા નીકળ્યા ત્યારે આફ્રિકામાં મૃદુલાબેન ફરતા હતા ત્યારે પણ એમને જે માતૃભાષા પ્રત્યે એમનો જે પ્રેમ જોયો ને એમને આપણા દેશમાં એ પ્રત્યે એમને અભાવ લાગ્યો. સ્ટીમરમાંથી ઉતરીએ એ પહેલાં જ પાસપોર્ટ જોનાર અધિકારીએ કહ્યું, લે તું તો કેનિયામાં જ જન્મી છે તો તને સ્વાહિલી નથી આવડતું? એટલે શું કહે છે તે જો. એટલે જ્યારે આફ્રિકા તેઓ ફરવા ગયા હતા મૃદુલાબેન અને સ્ટીમરમાંથી તેઓ ઉતર્યા એટલે પાસપોર્ટ જોનાર જે વ્યક્તિ હતો તો મૃદુલાબેન તો આપણે જાણીએ કે આફ્રિકામાં જન્મેલા, એટલે કેનિયા, આફ્રિકાના કેનિયામાં તે જન્મેલા અને કેનિયામાં બોલાતી જે ભાષા છે તે સ્વાહિલી. એટલે જ્યારે મૃદુલાબેને ઇંગ્લિશ બોલ્યું ત્યારે એ પાસપોર્ટ જોનાર એમ કહે છે કે તું તો કેનિયામાં જન્મી છે તો તને તો સ્વાહિલી આવડવું જોઈએ ને, શું ઇંગ્લિશમાં બોલે છે? મેં કહ્યું આવડે છે ને, તો મારી સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે? સ્વાહિલીમાં બોલ ને. એટલે જુઓ, પેલો જે પાસપોર્ટ જોનાર વ્યક્તિ કહે છે કે ઇંગ્લિશ શું બોલે છે, એટલે ઇંગ્લિશ પ્રત્યે કેટલું એમનો અણગમો છે તે તમે જોઈ શકો છો, અને માતૃભાષા પ્રત્યે કેટલો પ્રેમ. એટલે સ્વાહિલીમાં બોલ ને તને જો આવડે છે તો. આ તારા પતિને સ્વાહિલી શીખવ્યું કે નહીં? એના પતિ આપણા ગુજરાતી મૃદુલાબેનના, એટલે કે તારા પતિ સાથે તે લગ્ન કર્યા તો સ્વાહિલી શીખવ્યું કે નહીં? હું હસી. તેણે તરત જ પ્રવીણભાઈને પૂછ્યું, 2 શબ્દ અહીંથી શીખતા જાઓ. એટલે શું કહે છે પ્રવીણભાઈને પેલા પાસપોર્ટ જોનાર કે આમની પાસે 2 શબ્દો શીખતા જાઓ. એટલે તમે અહીંયા આવ્યા છો, તમારી પત્ની તો સ્વાહિલી જાણે છે પણ તમે આફ્રિકામાં આવ્યા છો, કેનિયામાં આવ્યા છો, બરાબર, તો અહીંથી અમારી માતૃભાષાના 2 શબ્દો હું તમને શીખવાડું છું, શીખતા જાઓ. તો સ્વાહિલીમાં નમસ્તેને જામ્બો કહેવાય અને અંસાડી સાના ને ઘણો આભાર એટલે આપણે થેન્ક યુ કહીએ ને, ફરી પાછું જુઓ ઇંગ્લિશ આવી ગયું ને, અંસાડી સાના એટલે ઘણો આભાર. એવા 2 શબ્દો પહેલાં જે પાસપોર્ટ જોનાર છે તેણે પ્રવીણભાઈને શીખવી દીધા. એટલે અહીં મિત્રો આ જે આખું લેખન છે લેખિકાનું તે માતૃભાષા પ્રત્યે તેમનો પ્રેમ, દરેક વ્યક્તિનો, આફ્રિકાના વ્યક્તિ હોય કે ઇટાલીના વ્યક્તિ હોય, તેનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ જણાવી જાય છે. અહીં વધુ માતૃભાષાનું ગૌરવ કહેતા કહે છે મૃદુલાબેન કે સ્વાહિલી માત્ર બોલી ના હતી, એટલે આફ્રિકાના કેનિયાના જે લોકો હતા ત્યાં સ્વાહિલી એ ખાલી બોલવાની ભાષા ન હતી, તેને રોમન લિપિ આપી અંગ્રેજોએ ભાષા તરીકે વિકસાવેલી, એટલે આખી એક બોલચાલની ભાષા તરીકે અને અંગ્રેજોનું ત્યારે શાસન હતું, એટલે એક ભાષા તરીકે સ્વાહિલીને વિકસાવી હતી અને તેમાં આંકડાકીય માહિતી માટે રોમન લિપિ આપેલી હતી. જંગલી દશામાંથી હજી ઉગીને ઊભા થતા દેશની, કારણ કે કેનિયા ત્યારે ખૂબ પછાત, ત્યાં મોટાભાગે આદિવાસી પ્રજા રહેતી, જંગલો ખૂબ ગાઢ અને ત્યાંની પ્રજા જંગલી એમ કહેવાતી, એટલે જંગલી દશામાંથી હજી માંડ ઊભી થયેલો એવો દેશ હતો. 150 વર્ષ પહેલાં જેને ભાષા જ નથી, એટલે ત્યાં જંગલમાં રહેતા લોકો જે આદિવાસી પ્રજા હતી ત્યાં 150 વર્ષ પહેલાં આવી કોઈ સ્વાહિલી કે અન્ય કોઈ ભાષા જ નથી, મતલબ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવા માટે કોઈ ભાષા જ નથી, સ્વાહિલી પણ નહીં હતી. અને ત્યાં સ્વાહિલી ભાષા તરીકે અંગ્રેજોએ વિકસાવેલી આ ભાષાને, એટલે સ્વાહિલીએ પોતાની ભાષા ગણતા, અંગ્રેજોની ભાષા નહીં ગણતા, બરાબર, કેનિયાના લોકો. અને એ લોકોને પણ પોતાની માતૃભાષાનું કેટલું ગૌરવ હતું એ તમે જોઈ શકો છો.
મારી અંગ્રેજ ભાભી મણાર આવી ત્યારે 8મા ધોરણથી અંગ્રેજી ભણાવાય છે તે સાંભળીને કહે, તમે છોકરાઓને અમૂલ્ય સમય અંગ્રેજી ભાષા પાછળ શા માટે બગાડો છો? તે મને સમજાતું નથી. આ બધાને અંગ્રેજી શી શીખવાની જરૂર છે? એક અંગ્રેજને પણ જે નિરર્થક લાગ્યું તે હવે 5મા ધોરણથી શરૂ કરવાનું છે. એટલે તમે જુઓ, પહેલાંના વખતમાં 8મા ધોરણમાં અંગ્રેજી શીખવવામાં આવતું હતું. માતૃભાષામાં શિક્ષણ આપણે જ્યારે શરૂઆતમાં જ્યારે મૃદુલાબેન પોતાના સમયની વાત કરે છે ત્યારે 8મા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું એ લોકોને શરૂ કરવામાં આવતું હતું. અને મૃદુલાબેનની ભાભી એ એક અંગ્રેજ હતી, બરાબર. અને એ જ્યારે મણાર એટલે એમના ગામ આવેલા અમદાવાદમાં, તો ત્યાંના જે બાળકો હતા તે અંગ્રેજી 8મા ધોરણથી ભણાવાય છે એમની અંગ્રેજ ભાભીને ખબર પડેલું, મૃદુલાબેનને. તો ત્યારે જે છોકરાઓને અંગ્રેજી ભણાવવા પાછળનું જે ઘેલું જોયું ને એમના ભાભીએ, ગાંડ પણ જોયું ને, અને અંગ્રેજી બસ શીખો 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 એવું છોકરા ઉપર ફોર્સફુલી કહેવામાં આવતું હતું. તો છોકરાઓને જે અમૂલ્ય સમય એ અંગ્રેજી ભાષા શીખવા પાછળ બગાડવામાં આવે છે એવું મૃદુલાબેનની ભાભીએ જોયું. ત્યારે એમણે કહ્યું કે આટલો અમૂલ્ય સમય તમે બાળકોને અંગ્રેજી શીખવામાં શું કામ બગાડો છો? એ મને કંઈ સમજાતું નથી. એટલી બધી અંગ્રેજીની તો શું જરૂર છે? એમને એવું લાગ્યું. એક અંગ્રેજને પણ અંગ્રેજી પાછળ શીખવવાનો સમય આટલો નિરર્થક લાગ્યો. તો એના પછી તો એક સ્ટેપ આગળ વધ્યા. માતૃભાષામાં જ્યાં શિક્ષણ શરૂ કરાય ત્યાં 5મા ધોરણથી હવે 8મા ધોરણના બધા 5મા ધોરણથી અંગ્રેજી ઇન્ટ્રોડ્યુસ એટલે કે અંગ્રેજી શીખવવાનું આપણા દેશમાં હવેથી શરૂ થયું. અને હવે તો તમે જાણો છો કે બાળકોને મૂકવા તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવા, ગુજરાતી મીડિયમ કે અન્ય માતૃભાષામાં જો શિક્ષણ મેળવે તો એને તુચ્છ ગણવામાં આવે. આ તો ગુજરાતી મીડિયમમાં ભણેલો છે, જાણે અંગ્રેજી મીડિયમમાં ભણીને એણે તો સુઈ ધાડ મારી લીધી હશે. એટલે પોતાની માતૃભાષા પાસે માટે ગૌરવ નહીં. હવે પાછી જર્ની મૃદુલાબેનની શરૂ થાય છે. વેનિસથી મિલાન ટ્રેન રસ્તો 4 કલાકનો પણ અત્યંત મનોહર. એટલી પહાડી પ્રદેશ છે, દૂર દૂર વનાંચલથી વિભૂષિત નાના મોટા ટેકરીઓના ડાયરા. એટલે જ્યારે ટ્રેનમાં એવું પાછળ ફરતા હતા મિલાન તરફ, તો અત્યંત મનમોહક દ્રશ્ય હતું, કારણ કે આખું પહાડી દ્રશ્ય હતું. અને પહાડી ઉપર વનાંચલ એટલે આખું વનથી આચ્છાદિત, વૃક્ષોથી આચ્છાદિત એ આખી ટેકરીઓ હતી. 1955ની વાત કરે છે મિત્રો. અત્યારે તો આપણે કદાચ ત્યાં જઈએ તો ત્યાં પણ ફોરેસ્ટ ઓછું થઈ ગયું હોય, એટલે જંગલી ઇલાકો ઓછો થઈ ગયો હોય, ત્યાં પણ ઝાડને કાપી નાખ્યા હોય એવું બને. હા, આપણા કરતાં જરા વિદેશી પ્રજા એ પર્યાવરણ પ્રત્યે વધારે જાગૃત છે, એટલે કદાચ હજી જંગલો બચ્યા પણ હોય. નાના મોટા ટેકરીના ડાયરા એટલે નાની મોટી ટેકરીઓ ભરીને જાણે ડાયરા એટલે લોકગીત ગાઈને એને ડાયરો કહેવાય. વચમાં રત્નજડિત કંગન સમા સુશોભિત ગામડાની ઝલક. એટલે તમે જુઓ ફરી પાછું કેવું કમ્પેરિઝન, તુલના કરી છે કોની સાથે? નાના નાના જે ગામડા જ્યારે ટ્રેનની મુસાફરીમાં આવે તો એ ગામડા એવા સરસ લાગે કે જાણે રત્ન એટલે કે જાણે હીરા જડેલી તમે બેંગલ એટલે કે બંગડી ના પહેરી હોય, કંગન ના પહેર્યું હોય, એવું સરસ નાના નાના ગામડા લાગે. સડસડાટ દોડતી ટ્રેનની બંને પડખે ઝૂમતી હરિયાળી વાડીઓ, એટલે વૃક્ષોથી આચ્છાદિત બધી વાડીઓ એ ટ્રેનની બંને બાજુ એકદમ શોભા વધારતી હતી ને એની વચ્ચે જાણે સડસડાટ જોરથી ટ્રેન જઈ રહી હોય. મદમસ્ત મયુરની લચીલી કળા સમૂહ પ્રકૃતિનું આ પ્રણય કાવ્ય આપણી આંખોનું અંજન બની બેસે. જુઓ ફરી પાછી કેટલી સરસ તુલના અહીં આપણી લેખિકાએ કરી છે કે આ પ્રકૃતિનું જે સૌંદર્ય છે કેવું લાગતું હતું કે જાણે મયુર એટલે મોર, પીકોક જાણે પોતાની કળા કરતો હોય તો કેટલું સુંદર લાગે, એવું સુંદર આ પ્રકૃતિનું દ્રશ્ય હતું. અને આ જે દ્રશ્ય જો તમે આંખોમાં રાખો તો જાણે આંખોનું અંજન એટલે આંખોનું કાજળ એ બની જાય તેવું લાગતું હતું. 16 શણગાર સજેલી કોડીલી કન્યાઓ પૂજાનો થાળ લઈને નીકળી પડી હોય તેમ માઇલોના વિસ્તારમાં પથરાયેલા સફરજન, પીચ, નેક્ટ્રીન અને પેરના ઝુંડ આવ્યા કરે. વિચાર કરો કેવું લાગે મિત્રો જ્યારે આ બધું આવતું હોય. અહીંયા પણ એક સરસ તુલના કરી છે કે જાણે કોઈ વ્રત અથવા તો ઉપવાસ એક
કન્યા સુકન્યા કરતી હોય ને ત્યારે એને સજવા ધજવાનું બહુ મન થાય. જેટલો બને એટલો મેકઅપ કરી નાખે. જાણે આપણે કોઈ પ્રસંગમાં જતા હોય ત્યારે કેવા સજીએ ધજીએ, એટલે સોળે કળા કોઈ બાકી ન રહેતું હોય શણગારમાં, એટલો શણગાર કર્યો હોય. અને એ સોળે કળાએ સજેલી સુંદર કુંવારી કન્યા કેટલી સુંદર લાગે. જ્યારે હાથમાં થાળ લઈને પૂજા કરવા જતી હોય તો કેટલી સુંદર લાગે. એવી રીતે આ માયલોનો વિસ્તાર જે હતો એટલો સુંદર લાગતો હતો. અને એમાં તમને જે વાડીઓ હતી તો શેની હતી? ફ્રૂટ્સની. કયા ફ્રૂટ્સ? કયા ફળ? સફરજન આવે, પીચ આવે, નેક્ટ્રીન આવે, પેરના આવે, ઝૂંડે ઝૂંડ તમને દેખાય. અને તમે જુઓ આ બધા જે ફ્રૂટ છે એના કલર અલગ અલગ, એટલે લાલ પીળા ફળની રતુમણી જાય, એટલે એની જે કે ને શેડો જાય એટલે પડછાયો, રતુમડી જાય લાલ પીળી પડતી હતી. આથામતા સૂર્યના સોનેરી છંટકાવથી એવી ડૂબી ઉઠે ને એમાં જાણે સનસેટ થતો હતો, એટલે સૂર્ય જ્યારે આથમતો હતો એનો સોનેરી પ્રકાશ ત્યાં બધું ડીપી ઉઠતું હતું. દ્રાક્ષની લીલી કુંજાર વાડીઓમાં લાલ લીલી જાંબલી અંગૂરના ઝુમખે ઝુમકા, એટલે આજુબાજુ બધા ફ્રૂટ્સની વાડીઓ જ હતી, ફાર્મ હાઉસ હતા. તો એમાં જે દ્રાક્ષ હતી ક્યાંક લાલ જોવા મળે, ક્યાંક લીલી જોવા મળે, તો ક્યાંક જાંબલી જોવા મળે. અંગૂરના એટલા દ્રાક્ષના ગ્રેપ્સના ઝુમખે ઝુમખા જોવા મળે. જાણે માણેક નીલમનો નવલો હાર. એને કોની સાથે કમ્પેર કરી છે? માણેક નીલમ એક ટાઈપના સ્ટોન છે, તમે જાણો જ છો. એનાથી 9 લખો એટલે કે 9 લાખનો, બરાબર. 9 લખો એટલે અદ્ભુત મોંઘો એવો હાર તમે પહેર્યો એવું લાગે. રાજનંદિનીના શણગારને શરમાવે તેવો પ્રકૃતિનો આ શણગાર, એટલે રાજાઓના દરબારમાં જે હોય તેના શણગારને પણ શરમાવે એવો આ પ્રકૃતિનો શણગાર લાગતો હતો. સચરાચર સૃષ્ટિ જાણે ભાવ વિભોર થઈ નાચી ઉઠી હોય તેવું લાગે. સચરાચર આજુબાજુ તમે જ્યાં જુઓ ત્યાં પ્રકૃતિ એટલે કે જે નેચર હતું તે જાણે ખુશખુશાલ થઈને ભાવ વિભોર થઈને નાચતી હોય તેવું લાગતું હતું. વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૌંદર્ય, એટલે આપણને એમ થાય વેનિસથી ફરી પાછા રિવર્સમાં પોતાને જઈ રહ્યા હતા, જર્ની હતી, તો એમ થતું હતું કે વેનિસ વધારે સુંદર કહેવું કે આને સુંદર કહેવું. પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલાં મિલાનના સ્ટેશન પર ગાડી આવીને ઊભી રહી. એટલે પ્રશ્ન મળે કે કોણ વધુ સુંદર, ત્યાં તો તે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી ગયા હતા, એટલે કે મિલાન પર પહોંચી ગયા હતા. અને ત્યાં એમણે આપણા આ પ્રવાસ નિબંધનો, વેનિસના પ્રવાસ નિબંધનો તેમણે અંત આણ્યો હતો. મિત્રો, ખરેખર આ જે 2 સેશન કર્યા એમાં ભલે હું પણ વેનિસ નથી ગઈ ને તમે જો ગયા હો તો બહુ સારું, પણ ના ગયા હો તો જાણે આપણે ત્યાં પહોંચી ગયા હોય એવું તમને લાગ્યું તો હશે જ. તો હું આશા રાખું છું તમને આ પ્રવાસ નિબંધમાં સમજ પડી હશે. સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ મિત્રો. શબ્દાર્થ તમને સ્ક્રીન પર આપ્યા છે. તાદશ્ય એટલે આબેહૂબ, અનુપમ એટલે સુંદર અજોડ, આતુરતા એટલે ઇંતેજારી, વેણું એટલે કે વાંસળી, મુગ્ધ એટલે કે મોહક, અદ્ભુત, આહલાદક, મોહક એટલે મોહ પમાડે એવું, ગમી જાય તેવું, નિજાનંદ એટલે પોતાનો જ આનંદ, સરકવું એટલે પસાર થવું, લખલખાટ એટલે ઝગમગાટ, સહેલાણી એટલે પ્રવાસી, આનંદ કરવા નીકળેલા, માણેક એટલે એક પ્રકારનું લાલ રત્ન, મેં તમને કીધું એક પ્રકારનો સ્ટોન આવે, મદમસ્ત એટલે કેફ, કેફ એટલે એક કે ને એક નશો, કેફ કેફ કહેવામાં આવે, એમાં મસ્ત થયેલું હોય. સાત શરૂ એટલે 7 શેર એટલે 7 લાઇનિંગવાળો જે પેલો હાર આવે ને તે. સુવર્ણ રજ તમને કીધું મેં, સુવર્ણ એટલે સોનાને કનક પણ કહેવામાં આવે, એની ધૂળ, કનક ધૂળ. સ્ફૂર્તિ એટલે તાજગી, આહ્વાન એટલે પડકાર આપતું હોય, આપણને બોલાવતું હોય. તુમુલ એટલે ભયંકર, ગફલત એટલે કે બેદરકારી, હરકત એટલે કે વાંધો, લોથ એટલે કે નિષ્પ્રાણ, નિષ્પ્રાણ એટલે જાણે શરીરમાં આપણને કોઈ રૂહ જ ના રહી હોય ને, નિષ્પ્રાણ કહેવામાં આવે. સુપ્રસિદ્ધ એટલે મશહૂર, કમનીય એટલે કે સુંદર, દૈદીપ્યમાન એટલે ઉજ્જવળ, લાવણ્ય એટલે કે સૌંદર્ય, વિપુલ પુષ્કળ, પવિત્ર એટલે કે નિર્મળ, શુદ્ધ એટલે કે સમજ, મૈદાનવ રાક્ષસ જેને કહીએ રાક્ષસ, ક્રૂર ઘાતકી, બલિદાન સમર્પણ, જાહોજલાલી સમૃદ્ધિ, દુર્ભાગ્ય બદનસીબ અથવા કમનસીબ, ચીવટ થોડી કાળજી, તેજાના એટલે મસાલા, વનાંચલ એટલે વનનો ભાગ,
શાહેદી એટલે કે સાક્ષી એટલે જે જોયેલા હોય ને આપણે, વિટનેસ જેને કહીએ. નફરત અણગમો. અભિવ્યક્તિ રજૂઆત કરવી. નિરર્થક એટલે કે નકામ. અહીંયા કેટલાક પ્રયોગો આપેલું છે જે મેં તમને સમજાવી દીધું કે તુંબડીમાં કાંકરા હોવા એટલે કશી જ સમજણ ન પડવી. બરાબર. હવે પ્રશ્નો જોઈ લઈએ. જળનગરી વેનિસમાં 10-12 વાક્યો ટૂંકમાં લખો. આખો નિબંધ મિત્રો આપણે જાણીએ ને 10-12 વાક્યોમાં લખવું, પણ તમે તમારા શબ્દોમાં લખી શકો. 114 ટાપુમાં વિકસેલી આ નગરી છે. ગંડોલાના નાવિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને લઈ જાય છે અને સુમધુર સંગીત ફેલાવે છે, ગાતા હસતા હોય છે, જાણે વૃંદાવનમાં વેણું વગાડતો કૃષ્ણ હોય તેવું આપણને લાગે છે. રાત્રિના સમયે સુંદર ઝગમગાટ લાઇટથી આખી જે ગ્રાન્ડ કેનાલ છે, રોયાલ્ટો બ્રિજ છે, તેનો નજારો અદ્ભુત હોય છે, જાણે સાતસરા હાર હોય તેવું આપણને લાગે છે. ખાલી રાત જ નહીં, સવારનું જે કાળ હોય છે તે પણ અદ્ભુત હોય છે કે જાણે સુવર્ણનગરી હોય તેવું આપણને લાગે. સમુદ્રમાં ફેલાતો સૂર્યપ્રકાશ, નાના મોટા મોજા પરથી સરકતી હોળી, હવાની ગુલાબી તાજગી આપણને જાણે અંતર્મનને તરોતાજો કરી દે છે. ગાઢ વૃક્ષો પર પડતા સૂર્યપ્રકાશ જે છે તે સુવર્ણ રજ જેવી લાગે છે. એટલે આવા તો અસંખ્ય વાક્યો છે મિત્રો કે જે વેનિસના વખાણમાં તમને મળી જશે. અન્ય વાક્યો પણ તમને આપેલા છે, પણ હું એવી આશા રાખું છું એમાં અહીંયા સ્થાપત્ય કલાની સુંદર રજૂઆત કરવામાં આવી છે, પણ તમે તમારી ભાષામાં સરસ રીતે લખશો એવી આશા રાખું છું. ત્યાર પછી જોઈએ આગળ 3-4 વાક્યોમાં. તમને ખબર જ છે કે જ્યારે મુદ્દાસર કે 3-4 વાક્યના પ્રશ્નો લખો ત્યારે એની લેખિકા વિશે, તેનો પ્રકાર વિશે અવશ્ય લખશો. યુરોપમાં સ્થાપત્ય કલાના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વેનિસ શહેર તેની ભૌગોલિક સીમા, જળમાર્ગો, સૌંદર્ય માટે અનુપમ છે. સ્થાપત્ય કલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂના તેમાં ભરપૂર છે. એક જુઓ ને એક ભૂલો એવું લાગે. અને રસ્કિન જેવા સ્થાપત્ય કલાના નિષ્ણાંત, જેને રસ્કિનને સ્થાપત્ય કલાના નિષ્ણાંત કહેવામાં આવે છે, કે જેણે કેટલાય વર્ષો ગાળી અને આ વેનિસ ઉપર અસંખ્ય સાહિત્યો લખ્યા છે. વેનિસમાં કયા કયા રમણીય સ્થાનો છે મિત્રો? આપણે આખું પાઠ જ ભણી ગયા છીએ તો તમને ખબર જ હશે. 114 ટાપુનું બનેલું આ રમણીય શહેર છે. નાવિકો અત્યંત સુંદર સુમધુર સંગીત વજાવતા હોય છે. જેને ગંડોલામાં પ્રવાસ આપણે કરવાનો હોય છે. ગ્રાન્ડ કેનાલ છે જે મંત્રમુગ્ધ કરી દે તેવું છે. વેનિસના કેડે ગુગ્યારા કંદોરા સમિયા કેનાલ એ સાતસરા જેવી હોય છે. રાત્રે અદ્ભુત એનો નજારો હોય છે. એના જેમાં રેલાતા સંગીતના સૂરો છે તે ઇન્દ્રલોકની આપણને યાદ અપાવી દે છે. સવારનો જે નજારો જે છે તે સુવર્ણ રજ જેવો ઝળહળી ઉઠે છે. બરાબર. આગળ જે તમને સમજાવ્યું તે કે મોજા જે એના ઉપરથી રહેલાતો જે સૂર્યપ્રકાશ છે એના જે આહલાદક ઠંડક જે આપણને આપે છે તે આપણા મનને અદ્ભુત આનંદથી ભરી દે છે. લેખિકા વેનિસમાં શું મુશ્કેલી અનુભવી? તો શું મુશ્કેલી અનુભવી? એક તો પહેલો તો કે વેનિસમાં જે પહેલો પ્રવાસ જે હતો એના ભાઈ સાથે કરેલો, પણ વેનિસમાં એકલા ટૂલા કર્યો. એટલે જે હોટલમાં જ્યાં રાત રોકાવાની એમને વારો આવ્યો તેનો જે માલિક હતો તેને અંગ્રેજીનો એકડોય ના આવડે અને આપણા જે લેખિકા છે એને ઇટાલિયન ના આવડે, એટલે એકબીજાની ભાષાઓ તેઓ સમજે નહીં. અને મોટાભાગે પાસપોર્ટ જોઈને પાસપોર્ટ પાછા બીજી જગ્યા પર આપી દેતા હતા. પણ અહીંયા તો ટેબલના ખાનામાં મૂકી દીધું અને રસીદ પણ મૂકી દીધી. પાછા આવે અને જો એમને ન રોકાવા દે તો શું કરવું એમ સમજીને તેઓ મૂંઝાઈ ગયા હતા. દુર્ભાગ્યે જે હોટલ હતી એ પણ ખૂણામાં હતું. એટલે કે ગ્રાન્ડ કેનાલ જોવા ગયા, ત્યાંથી તેઓ પાછા ફર્યા તો હોટલનો રસ્તો ભૂલી ગયા. કેટલુંય ફર્યા પણ હોટલ મળે ને. નિશાની યાદ રાખી હતી. એ નિશાનીનું પ્રદર્શન એ નિશાની પ્રદર્શનકારોની હતી. પ્રદર્શન પૂરું થયું તો નિશાની પણ ઉતારી લેવામાં આવી, એટલે રસ્તો મળે નહીં. જેને રસ્તો પૂછે તેને અંગ્રેજી આવડે નહીં. એટલે કેમ જવું ને કેમ પહોંચવું તે બહુ અઘરું હતું. આખરે એક બેન મળ્યા, તેને ઘણું સમજાવવા છતાં કંઈ સમજ્યા નહીં. તુંબડીમાં કાંકરા જેવી હાલત હતી. અને ત્યાર પછી તેમણે લીટી દોરીને થોડું સમજાવ્યું. એના આધારે તેઓ પહોંચ્યા અને જ્યાં હોટલ હતી તેવા ગૂંચવાઈ ગયા હતા. ત્યાં સુધી તો અતિ મોડું થઈ ગયું હતું. જ્યાં પહોંચ્યા ત્યાં ભાઈને પૂછ્યું કે ક્યાં છે આ હોટલ? તો જે હોટલ હતી ત્યાં નીચે તેઓ ઊભા હતા. આવી મુશ્કેલીઓ આપણા લેખિકાએ સહન કરવી પડી હતી.
એક બે વાક્યોમાં ઉત્તર જોઈએ તો વેનિસની મોહકતા શામાં છે? તો એડ્રિયાટિક ટાપુમાં જે 114 ટાપુ વચ્ચે એ વસેલું છે એમાં જ તેની મોહકતા રહેલી છે. ગંડોલા સાંકડી સુંદર ઘાટની કલામય હોડી છે. ઇટાલી ભાષામાં ચોકને પિયાઝા કહેવાય, તમે સમજી ગયા હશો. વેનિસ કોની પ્રણયભૂમિ છે? શેક્સપિયરની ઓથેલો અને ડેસ્ડેમોનાના જે પ્રણયભૂમિ તરીકે તે જાણીતી છે. વેનિસમાં સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા, તમે જાણી જ ગયા હશો. અડધા માર્કના પ્રશ્નો જોઈએ તો જળનગરી વેનિસના પાઠના અનુવાદક આપણા મૃદુલાબેન મહેતા. જળનગરી વેનિસના પાઠનો પ્રકાર પ્રવાસ નિબંધ. જળનગરી વેનિસ પ્રવાસ નિબંધમાં શાનું રોચક નગરું વર્ણન કરવામાં આવ્યું છે? તો વેનિસનું ભૌગોલિક સ્થાન અને વેનિસની જે જોવાલાયક સ્થળો છે એનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી પણ પૂરી થાય છે અને સમગ્ર પ્રકરણ પણ પૂરું થાય છે. નવા પ્રકરણ સાથે ફરી પાછા મળીશું.